બસ આ તેની સમરી છે એવું માની આજે જુલાઈ મહિનાનો કેન્ડલ ક્લોઝ થવા જઈ રહી છે. માર્કેટ ઉથલપાથલ બતાવી શકે છે. આઈટી સ્ટોક્સ જ્યારે ઘટવાના છે ત્યારે 24,058, 24,206 બે લેવલ્સ ખાસ ધ્યાન પર રાખો. 206, 266 થઈ શકે છે અને જે 24,058 છે તે ઓલમોસ્ટ 24,100 થઈ શકે છે. એટલે કે એ 50 પોઈન્ટનો વેરિએશન રાખજો. પણ આ બે ક્રુશિયલ લેવલ્સ છે રેન્જમાં ન્યૂનતમ સ્તરો પર, તે ધ્યાન પર રાખો. મારા મત પ્રમાણે ઓગસ્ટ મહિનામાં 25,000ને આંબવાનો પ્રયત્ન નિફ્ટી કરશે, પણ ઉતાવળ નથી કરવાની. ધીમી પણ મક્કમ ગતિએ, સ્લો એન્ડ સ્ટેડી આપણે જઈશું. 25,000 માટે ઉતાવળ નહીં. પણ બેંક નિફ્ટી હજુ પણ નબળી છે દર્શક મિત્રો. ગઈકાલે પણ જે પીસીઆર ડેટા, હેન્ડઓવર, એફઆઈઝનું આ તે બધું મળે છે, એક જગ્યાએ અટકે છે બેંક નિફ્ટી. અને નિફ્ટીને બેંક નિફ્ટીનો સાથ મળે તે જરૂરી છે. આજે જ્યારે સ્પેશિયલી આઈટી સ્ટોક્સ નથી ચાલવાના ત્યારે. અને આ જે લેવલ છે દર્શક મિત્રો, ખાસ ધ્યાન રાખજો, 57,350ને આજે ઉપર બંધ મળવો જરૂરી છે. જો નહીં મળે તો ફરી એકવાર 57,350થી બેંક નિફ્ટીમાં કોઈક ને કોઈક વેરિએશન, અને ડેટા તો સપોર્ટ નથી જ કરી રહ્યા. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે થાય. જો 57,350 ઉપર જાય તો 59,000 એ ઓગસ્ટ મહિનાનો મેક્ઝિમમ એક રેઝિસ્ટન્સ છે, જેને ટેસ્ટ કરવા માટે તમે ઉપર જાઓ. પણ 57,350નો એક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જે ક્લોઝ છે તે જરૂરી છે. જો બેંક નથી ચાલતા તો અન્ય સેક્ટર્સે આગળ આવવું પડે. જેમ ગઈકાલે ઓટોમાં તમને યાદ હોય તો ખરીદદારી જોવા મળી, પણ આજે હવે આઈટી પણ નથી ચાલવાનું. એટલે કન્સર્ન્સ છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે માર્કેટનું ક્લોઝિંગ આજે કેવું જોવા મળે છે.